ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે આપણે ધોરણ 6માં પૃથ્વી વિશે સમજી ગયા. એટલે કે પૃથ્વી કોને કહેવાય, પૃથ્વીના ગ્રહો કયા કયા છે એના વિશેની આપણે માહિતી મેળવી. આગળ આપણે ધોરણ 7માં પૃથ્વીની આંતરિક રચના એટલે કે આપણે જોઈએ છીએ કે જેના ઉપર આપણે આપણું ઘર છે, આપણે રહીએ છીએ એ જમીન, બરાબર. તો એ જમીનની અંદરની રચના કે કયા પ્રકારની છે તેના વિશેની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. હવે સૂર્યમંડળના એકમાત્ર ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે, એ છે આપણો ગ્રહ પૃથ્વી. તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પણ ધ્રુવો પાસે કેવી છે, સહેજ ચપટી છે, નારંગી જેવો એનો આકાર છે, બરાબર. પૃથ્વીનો આકાર નારંગી જેવો છે એ તમે નાના ધોરણમાં હતા ત્યાં પણ સમજી ગયા. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. આના પરથી આપણે પૃથ્વીની આંતરિક રચના કઈ રીતની છે એ સમજીશું. લગભગ ડુંગળી જોઈ હોય તો એક પડ ખોલો અને એના પછી પાછો બીજો પડ ખોલો, આમ એક ઉપર એક પડ આપેલો હોય છે એમાં. એવી જ રીતે પૃથ્વીના અંદરના ભાગો પણની રચના પણ આ રીતની જ છે. તો આપણે આ પાઠમાં પૃથ્વીની આંતરિક રચના એટલે કે પૃથ્વીનો આંતરિક ભાગ અને ભૂગર્ભ, ત્યારબાદ ખડકો, ખનિજો વિશેની માહિતી મેળવીશું, જેમાં અગ્નિકૃત ખડક, જળકૃત ખડક, રૂપાંતરિત ખડક વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, ભૂમિ સ્વરૂપ કોને કહેવામાં આવે છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો, નદીનું કાર્ય, સમુદ્ર મોજાનું કાર્ય, હિમનદીનું કાર્ય અને પવનનું કાર્ય. આટલા મુદ્દા આપણે આ પાઠમાં સમજવાના છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં. હવે આપણે પહેલો મુદ્દો લઈએ કે પૃથ્વીનો આંતરિક ભાગ અને ભૂગર્ભ કઈની રચના કઈ રીતની છે, બરાબર. અહીંયા ચિત્રમાં તમને દેખાશે, જુઓ કે પૃથ્વીની રચના કઈ રીતની છે, તમારા પુસ્તકમાં પણ આપેલું જ છે. હવે પૃથ્વીની આ જે રચના છે એ ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ છે, અનેક સ્તરોની તે બનેલી છે. પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, બરાબર. જે આ સૌથી ઉપરનું જે આ સ્તર છે એને આપણે શું કહીશું, ભૂકવચ, બરાબર. સૌથી ઉપરનું આ સ્તર છે એ સ્તરને આપણે ભૂકવચ કહીશું. હવે આગળ આપણે જોઈએ તો ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. પૃથ્વીનો જે ભાગ છે એ ભાગ શાનો બનેલો છે, તો સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમ, આ ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલ એટલે શું, તમને પ્રશ્નમાં પૂછાય છે કે સિયાલ અને કોને કહેવામાં આવે છે. તો આપણે સમજીશું કે જે પૃથ્વીનો સપાટી છે તે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમની બનેલી છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. બરાબર. હવે સિયાલ એટલે કે SIAL, બરાબર. હવે SI એટલે સિલિકા, SIનો અર્થ શું થાય છે, સિલિકા એટલે કે રેતી,
અને Al નો અર્થ શું થાય છે? એલ્યુમિનિયા એટલે એલ્યુમિનિયમ. સમજ પડી? સિયાલ કોને કહેવાય? સિયાલ એટલે સિલિકા, Si એટલે સિલિકા એટલે કે રેતી, Al એટલે એલ્યુમિનિયા એટલે એલ્યુમિનિયમ, જે પૃથ્વીની સપાટી બની છે એ. બરાબર. અને સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. આ જે મુખ્ય સપાટી છે એનો સૌથી નીચેનો સ્તર છે એ શાનો બનેલો છે? મેગ્નેશિયમનો બનેલો છે. હવે તેની સીમા કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપેલું છે એ પ્રમાણે જે આ મેન્ટલ લખેલું છે, આ જે ભાગ છે, બરાબર, એ એના પછીનો ભાગ છે. બરાબર. તો એને સીમા એટલે કે SIMA. બરાબર. તો SI નો અર્થ શું થાય છે? સિલિકા. સિલિકા એટલે શું થાય? મેગ્નેશિયમ. Ma એટલે મેગ્નેશિયમ. બરાબર. એટલે સિયાલ ની જે નીચેનો સ્તર સિલિકા છે એને મેગ્નેશિયમનો બનેલો છે. એટલે સિલિકા એટલે કે રેતી અને મેગ્નેશિયમ નો કહેવામાં આવે છે. અને સીમાની બરાબર નીચે મેન્ટલ છે. બરાબર. આ જે પોપડો છે એ પોપડો મેન્ટલનો છે એ સીમાની નીચે છે. એટલે આ સૌથી ઉપરનો ભાગ સિયાલ કહેવાશે. એના પછીનો જે વચ્ચેનો ભાગ છે એ સીમા કહેવાશે. અને આ મેન્ટલ જે ભાગ છે એ સીમાની નીચેનો ભાગ કહેવાશે. બરાબર. આ જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. આની જે આ રચના છે એ કેટલી છે? 2900 કિલોમીટર સુધી ફેલાયેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. બરાબર. કે અહીંયા જે આપેલું છે એ જુઓ, આ જે સૌથી અંદરનું સ્તર છે એ શું છે? આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે છે. સૌથી અંદરનો ભાગ. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ જે જગ્યા છે એ કેટલી છે? 3500 કિલોમીટર છે. અને આ કેટલી છે? મેન્ટલવાળી જે જગ્યા છે, આ વિસ્તાર છે એ વિસ્તાર 2900 કિલોમીટરનો છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. આ જે સ્તર છે એ શાનું બનેલું છે? નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નિફે એટલે કે નિકલ એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે કે અહીંયા જે અંદરનો ભાગ છે, આ અંદરના ભાગમાં શું? તાપમાન, દબાણ અને એનું દબાણ અને પદાર્થોની જે ઘનતા છે એ સૌથી વધારે હોય છે. બરાબર. એટલે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌથી અંદરનો આ કેન્દ્રનો ભાગ એ આંતરિક ભૂગર્ભ, એના આગળનો ભાગ એ બાહ્ય ભૂગર્ભ, અને આ પીળા કલરનો જે ભાગ છે એ મેન્ટલ, અને આ ઉપરનો જે પોપડો છે એ સિયાલ. બરાબર કહેવામાં આવે છે. અને તેની વચ્ચેનો ભાગ છે એ સીમા, અને એના પછી મેન્ટલ. દરેકનું અંતર પણ અલગ અલગ છે. એટલે સિયાલ અને સીમા કોને કહેવાય એ પ્રશ્ન તરીકે તમને પૂછાય છે, ટૂંકનોંધમાં પણ પૂછાય છે. એટલે આ ભૂગર્ભની જે રચના છે એ તમારે સૌ પ્રથમ તૈયાર કરવાની રહેશે. તો જ ખ્યાલ આવશે કે સિયાલ અને સીમા કોને કહેવાય અને કયા જે ભાગ છે પૃથ્વીના એ કયા નામથી ઓળખાય છે. હવે આગળ આપણે ખડકો અને ખનિજ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવવાની છે. તો ખડકો એટલે
અહીંયા તમને પુસ્તકમાં આપેલું છે, બરાબર, કે ખડક કોને કહેવાય, ખડકોના પ્રકારો કયા કયા છે એના વિશે આપણે સમજીશું. ખડકો એટલે કે ખડકના પ્રકાર પોતાના ગુણ, કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. એટલે કે પૃથ્વીના જે ભાગો છે એ અલગ અલગ જે પદાર્થો છે એ ખડકોમાં રૂપાંતર થાય છે, જેને આપણે ખડક કહીએ છીએ. હવે આ જે ખડકો છે એના પ્રકાર, તેના ગુણ, કણના કદ અને તેમની જે નિર્માણ પ્રક્રિયા છે તેને આધારે અલગ પડે છે. ત્યારબાદ ખનિજો કોને કહેવાય, તો ખડકોમાંથી પ્રાપ્ત થતા અને ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય જે પદાર્થ છે તેને આપણે ખનિજ કહીશું. બરાબર, એટલે કે ખડકો અને ખનિજો. ખનિજો કોને કહીશું, આ પ્રશ્ન 1-2 વાક્યમાં તમને પૂછાય છે. તો ખડકોમાંથી જે ચોક્કસ ભૌતિક ગુણધર્મને કારણે નિશ્ચિત રાસાયણિક જે બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય જે પદાર્થો બને છે તેને આપણે ખનિજો કહીશું. હવે ખડકના અલગ અલગ 3 ભાગ પડે છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. બરાબર, હવે અગ્નિકૃત ખડક વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીશું. પહેલાં આપણે અગ્નિકૃત ખડક વિશે સમજીશું. તો અગ્નિકૃત ખડક કોને કહેવાય? જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ, ભૂરસ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડક બને છે તેને અગ્નિકૃત ખડક કહેવાય છે. હવે તમને પ્રશ્ન થશે કે જ્વાળામુખી કોને કહેવાય, લાવારસ, મેઘમાં, આ બધા શબ્દો નવા છે, બરાબર, તો એ કોને કહેવાય એના વિશે આપણે પહેલાં સમજીએ. તો પૃથ્વીની સપાટી પર જે આ જ્વાળામુખીનું વિસ્ફોટન થાય છે, બરાબર, તો એ વખતે એટલે કે પૃથ્વીની સપાટી પર જે છિદ્ર આવે છે એ છિદ્ર કે ફાટ મારફત પૃથ્વીના પેટાળમાં નીચે આવેલા જે લાવા, ગરમ વાયુઓ અને ખડકના ટુકડા, રાખ, વરાળ વગેરે ખૂબ જ અતિવેગ સાથે પૃથ્વીની ઉપરની તરફ ધસી આવે છે અને આ ક્રિયાને જ્વાળામુખી કહે છે. બરાબર, એટલે કે ભૂકવચ પરના એક ખુલ્લા છિદ્રમાંથી પૃથ્વીના પેટાળમાંથી નીચે જે પીગળેલા પદાર્થો છે એ અચાનક નીકળે છે અને તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. હવે આ પદાર્થો જે નીકળે છે એમાં મેઘમાં પણ હોય છે. એટલે કે તમને પ્રશ્ન થાય કે મેઘમાં કોને કહેવાય, બરાબર, તો પૃથ્વીના જે આ ભાગમાંથી પદાર્થો નીકળે છે કે અતિશય જે તાપમાન હોય છે એના દબાણથી જે ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી બને છે તેને આપણે મેઘમાં કહેવાય છે. આ આખી જ પ્રક્રિયા જ્વાળામુખી અને ખડક ચક્રની પ્રક્રિયામાં આપણે સમજીશું જ. પહેલાં ફક્ત ખાલી આ જાણવા માટે છે કે જ્વાળામુખી કોને કહેવાય, મેઘમાં કોને કહેવાય, બરાબર. તો આ જે જ્વાળામુખીમાંથી જે પદાર્થો નીકળે છે એ પદાર્થોને જે ખડકો બને છે જેને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે આ અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકારો છે, જેમાં બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. બરાબર, અહીંયા તમને પુસ્તકમાં આપેલું છે કે ઇગ્નિયસ એટલે શું? તો લેટિન શબ્દ ઇગ્નિયસ છે જેનો અર્થ અગ્નિ થાય છે. સેડિમેન્ટરી એટલે લેટિન શબ્દ સેડિમેન્ટમ છે અને તેનો અર્થ શું થાય છે? સ્થિર.
અને મેટામોર્ફિક એનો ગ્રીક શબ્દ છે, જેનો અર્થ શું થાય છે? બદલાવ. બરાબર. તો આ જે અગ્નિકૃત ખડકના બે ભાગ બને છે, જેને આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરિક અગ્નિકૃત ખડક વિશે આપણે સમજ્યા. તો જ્વાળામુખી જે વિસ્ફોટન થાય છે તે સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી જે ઠરીને નક્કર બનેલા જે લાવારસના ખડકો છે તે બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખાય છે. આ ખડકોની ગોઠવણી ખૂબ જ નાની અને દાણાદાર હોય છે. બરાબર. એટલે આ જે બાહ્ય અગ્નિકૃત ખડકની જે ગોઠવણી છે એ ખૂબ જ નાની અને દાણાદાર હોય છે, કે જે જ્વાળામુખી વિસ્ફોટન સામે જે થાય છે અને બહાર જે પદાર્થો ફેંકાય છે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે આ જે પ્રકાર બનેલા જે નક્કર ખડકો છે તે આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અને ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, અને જે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. એટલે કે આ જે મોટા જે દાણાદાર જે લાવા હોય છે તે ગ્રેનાઇટ બને છે. બરાબર. આપણે ગ્રેનાઇટના પથ્થરોનો પણ ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ત્યાર પછી એ પથ્થરોનો ઉપયોગ આપણે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા પીસવા માટે આ પથ્થરનો ઉપયોગ મોટે ભાગે થાય છે. તો એ પથ્થરો ગ્રેનાઇટના બનેલા હોય છે. બરાબર. એટલે જે આ નક્કર ખડકો છે આંતરિક અગ્નિકૃત ખડકનું આ એક ઉદાહરણ કહી શકાય. બરાબર. ત્યાર પછી જળકૃત ખડક કોને કહેવાય? તો ખડકો ઘસાઈ, અથડાઈ અને ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે અને નિક્ષેપ, પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. બરાબર. એટલે આ જે ખડકો છે એ ઘસાઈ જાય, અથડાઈ જાય, તૂટે છે તે નાના નાના ખડકોમાં ફેરવાય છે અને તે પવન, હવા અને પાણી દ્વારા અલગ અલગ જગ્યાએ પહોંચી જાય છે. આને મારફતે એક બીજી વાતાવરણમાં દૂર સુધી ફેંકાય છે. બરાબર. અને ત્યાં જમા થાય છે. તો આ જે ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે, અને આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ જે પથ્થર હોય છે તે રેતના કણોમાંથી બને છે, અને આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે અને જે જીવાશ્મી પણ બને છે. બરાબર. એટલે આ જળકૃત ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ આ ખડકોમાં આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા એ ઉગતા હોય છે. બરાબર. તો આજે આપણે અગ્નિકૃત ખડક વિશે અને જળકૃત ખડક વિશે, પૃથ્વીના ભૂગર્ભ વિશેની માહિતી મેળવી. આગળ આપણે રૂપાંતરિત ખડકો વિશેની માહિતી મેળવીશું.